હું વિનંતી કરીશ પદ્મશ્રી જેમની હમણાં જ બર્થડે ગઈ 88 વર્ષ પૂર્ણ કરી 89 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, 2020માં શિક્ષણ અને સાહિત્યમાં પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો એવા શાહબુદ્દીન રાઠોડ સાહેબનું અભિવાદન કરવા માટે હું રાજુભાઈ સવાણીને વિનંતી કરીશ કે 88 વર્ષે પણ હજી એવો જ પડકારો છે, એવો જ હાકલો છે, વનેચરનો વરઘોડો સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં કોઈ કેસેટ ગુજરાતમાં લાવ્યું હોય તો એ શાહબુદ્દીનભાઈ રાઠોડ છે. થાનમાં શિક્ષક અને પછી આચાર્ય તરીકે અભૂતપૂર્વ સેવા આપી છે. આવો શાહબુદ્દીનજી રાઠોડને હું વિનંતી કરીશ કે એ લોકો સન્માનિત કરશે. શ્રીમતી જયાબેન ચોવટિયા અને શ્રીમતી જયાબેન સવાણી ખૂબ જ સુંદર સાસુઓ. સ્નેહા રાદડિયાજી કહે છે કે સાસુ ક્યારેય માં ન બની શકે એ વાત તદ્દન ખોટી છે. જ્યારે હું જન્મી ત્યારે મારી માએ મને ગળે લગાવી રાખી હતી અને જ્યારે પરણીને તમારે ઘરે આવી ત્યારે સાસુ માએ મને ગળે લગાવી હતી. ખૂબ જ સુંદર રીતે સ્નેહાબેને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અને ધારાબેન સવાણી પણ કહે છે કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા સાસરિયા મને ખૂબ જ પ્રેમ કરતા, મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા. આવા સાસુઓ જયાબેન ચોવટિયા અને જયાબેન સવાણીનું સન્માન થઈ રહ્યું છે આજે કોયલડીના મંચ પર. આ ઉપરાંત સ્ટેજ ઉપર અનેક મહેમાનો ઉપસ્થિત છે, એની પર સાથે નોંધ લઈએ છીએ. શ્રી પ્રતાપભાઈ દુધાત આપણી વચ્ચે ઉપસ્થિત છે, મૂળજીભાઈ ધામેલિયા, શ્રી જગદીશભાઈ ખોટ, શ્રી વિઠ્ઠલભાઈ લાખાણી, શ્રી અરવિંદભાઈ. વિનંતી કરીશ આપણી વચ્ચે ઉપસ્થિત પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડને એમની વાણીનો લાભ આપે. મિત્રો, હાસ્ય એમની વાતો અત્યાર સુધી એવી રહી છે, આમ આપણે એવું કહી શકીએ કે મખમલી વાણીમાં એ વાતો હસી કાઢવા જેવી નહીં પણ યુવાનોને નવી દિશા આપનારી રહી છે. એક શિક્ષક, એક આચાર્ય અને હાસ્ય સમ્રાટ સુધીની સફર જેમણે ખેડી છે એવા પદ્મશ્રી શ્રી શાહબુદ્દીન રાઠોડ. જીવનમાં જે કંઈ સારું છે અને જે કંઈ સારું કરી શકાય એવું મહેશભાઈ અને વલ્લભભાઈએ કર્યું. એમના જે શુભ કાર્યો છે એનાથી તમે પરિચિત છો. આ મંચસ્થ મહાનુભાવો એ પરિચિત છે. એટલે રોમા રોલા ને સ્વિટ્ઝરલેન્ડ મહાત્મા ગાંધી મળવા ગયા હતા. રોમા રોલા એમ કહેતા કે માનવી સજ્જન બને, સજ્જન બનેલા માનવી સંગઠિત બને અને સંગઠિત બનેલા સજ્જનો કાર્યરત બને તો જગતમાં એવી કઈ સમસ્યા છે કે જે હલ ન થઈ. એટલે આ બધાનો સુખદ સમન્વય અહીં જોવા મળે. આ સજ્જનો છે, પાછા સક્રિય છે, પાછા સંગઠિત છે અને પરિણામ સ્વરૂપ આ સમૂહ લગ્ન તમારે સામે છે. હું તો હાસ્ય કલાકાર છું અને મારો ઉદ્દેશ એક જ હતો અને આજે એ જ છે કે આખો પરિવાર ભેગો થઈ અને માણી શકે એવું વિશુદ્ધ હાસ્ય સર્જવું અને રજૂ કરવું. અને એને 14 નવેમ્બર 2025 56 વર્ષ પૂરા થયા. આ 57મું વર્ષ છે. મને તો ઉંમરનો ઉલ્લેખ કર્યો. મોદી સાહેબ 8મી નવેમ્બર 2021 રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં મળ્યા. મારી યારે હાથ મેળવીને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ મેં બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. એટલે સાહેબ ખુશ થયા. પણ તરત એમણે મને એ જે ટકોર કરી કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું. અને બહુ ઊંચી વાત હતી. સાહેબનું કહેવાનું એ હતું કે ગમે તે સંજોગોમાં ઇન એની સર્કમસ્ટન્સીસ યુ હેવ ટુ ડુ યોર ડ્યુટી. આ લગ્નના કાર્યક્રમો હોય ને ત્યારે અમે તાજા પરણેલાને વગર માંગી સલાહ આપી. કારણ કે જુવાનીઓ માટે મને લાગણી બહુ ભોળા તો દઈ ના હોય. જરાક હસીને વાત કરે ને મન મોટું કોક દેખાડે ને ત્યાં તો ઘાસ વાય બકરી હાલી જાય હાલ્યા જ હોય. કોકના સામાન બને ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડે. ઘણા તો એટલા બધા આમ ભાવનાશાળી હોય ને પરિણાને જે 3-4 મહિના થયા હોય ત્યાં પત્નીને એવું માંડે કરવા, એવું કહેવા માંડે કે પ્રિય મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે તો બધું સમજી જાય છે. આ મને પત્રકારો જાત જાતના પ્રશ્ન પૂછે ને
એમાં એક વળી મહિલા પત્રકાર મને કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે છે. અને એક પૂછ્યું પાછું પત્રકારે કે તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું, હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. અબ્રાહમ લિંકન એક સેક્રેટરીને નોટ કરાવતા, તો એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે, એટલે મને કીધું, સેક્રેટરીએ લિંકનને કીધું કે સાહેબ આ કરકશા છે કોણ? તો લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. સેક્રેટરી કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? હેનરી ફોર્ડને પૂછ્યું તું પત્રકારોએ કે લગ્ન જીવનમાં સફળ થયા અને તમે તમારા ઉદ્યોગમાં સફળ, તો આ બે વાતને એક જ વાક્યમાં આંકડી કહી શકશો? તો કે હા, એક જ મોડેલને વળગી રહેવું. મારું ગામ થાનગઢ છે અને આ સન્માન થયું મને ભીખુદાનભાઈ, અમે આજે જ આવ્યા હમણાં જો, બહુ આનંદ થયો. સીએમ સાહેબના હાથે ગુજરાત રત્નનો એવોર્ડ અમદાવાદમાં એનાયત થયો 10 મહાનુભાવો, તેજસ પટેલ સાહેબ અને હેમંત ચૌહાણ ને કાર્તિકેય વિક્રમ સારાભાઈ એવા બધા મહાનુભાવો હતા. એમાં પહેલો જ મારો વારો હતો. એ સીએમ સાહેબે મોમેન્ટો આપ્યો, સાલ ઉડાડી અને મને કે એક પ્રતિભાવ આપો. એટલે મેં પ્રતિભાવમાં જણાવ્યું, મેં કે થોડાક ટાઈમ પહેલાં મને એક સંસ્થાએ પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું તો બહુ ખુશ થઈ ગયો. એને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો, એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધ્યા અને ગાંધીનગર સુધી પહોંચાયો. એટલે હું તો તૈયાર થઈને ગયો. મેં એમ થયું કે 8-10 જણા તો હામાં આવશે અને પધારો પધારો કરીને લઈ જાય છે ને મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે ને કોઈ હતું જ નહીં. મેં ઓફિસ ગોતી, 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? આ બેઠો હતી. મને કે શેનો સમારંભ? મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે. મેં પત્ર દેખાડ્યો ત્યારે બીજાએ એમ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ. એ જોઈને સેક્રેટરીને બોલાવ્યો કે હાલો એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોઠે. પછી સેક્રેટરી આવ્યા કે છે ગોઠવો, ટેબલ ગોઠવા, ખુરશી ગોઠવા. કોઈ એવું કોણ આવે પાગલખાનાના સમારંભમાં? પાગલોને ઓડિયન્સમાં ગોઠવી દીધો. એક રાજકારણી અતિથિ વિશેષ તરીકે આવ્યા, ચૂંટણીમાં હારી ગયેલો. એ અતિથિ વિશેષ હું પ્રમુખને પાગલખાનાનો સમારંભ થયો છે ને હું. અને સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ માઇકમાંથી આવીને એને ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી દે. મને નવાઈ લાગી કે આની સંખ્યા વધારીને શું કરીએ. મેં કીધું ભાઈ મારે શું કરવાનું એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એને મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોટું રાખીને પાગલને આપ્યું. હમણાં અમને આપ્યા ને એમ. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ એવી મૂર્ખાઈ હુજી મેં વળી પાગલને પૂછ્યું. મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે ન હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. એટલે આ શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. એટલે આ 9 ડિસેમ્બરે 89મું શરૂ થયું. હવે સ્વાસ્થ્યનું રહસ્ય માણસ પૂછે છે એટલે હું કહું કે પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા
અને ઘરે ડાયટિંગ કર્યું. અને જે આમ વિદેશ પ્રવાસે થોડા કર્યા છે, પણ જે દેશમાં ગયા ને અહીંયા દેશના ગૌરવની વાત કરી. ટીકા અહીંયા આવ્યા પછી ક્યાં નથી થતી. અને આ છેલ્લી જ વાત કરી દઉં છું કે વિપરીત સંજોગોમાં 78 વર્ષમાં ભારતે જે વિકાસ કર્યો ને છેલ્લો 1000 વર્ષમાં નથી કર્યો. અને ત્યારની આપણી કેવી ગૌરવભરી સ્થિતિ છે કે બિગલ બજ ઉઠા આઝાદી કા ગગન ગુંજતા નારો છે, मिला रही है आज हिंद की मिट्टी नज़र सितारों से, कहनी है एक बात हमें इस देश के पहरेदारों से, जनता से, नेताओं से, फौजों की लंबी कतारों से, संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. દીકરી માટે છેલ્લી વાત, સન ઇઝ સન ટીલ ધ વાઇફ, ડોટર ઇઝ ડોટર હોલ ધ લાઈફ. થેન્ક યુ વેરી મચ. તાળીઓના ગડગડાટ સાથે આપણે પદ્મશ્રી સાબુદ્દીનભાઈને વધાવી લઈએ.